તો આપણે કેમ છે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં. તો ફરીથી છે ને આજે મળી ગયા એક મસ્ત નવા વિડીયોમાં. મિત્રો આજે છે ને આપણે કોરવાણનું જે આપણે કાલે તમને વિડીયો બતાવ્યો હતો બરાબર, તો આપણે પાણી વાળવાનું હતું, એની અંદર પાણી વળાઈ ગયું છે ને હવે આપણે એમાં નાખવાની છે દવા. તો પંપ લઈને આવ્યા છે. પેલા વાડીએ કાંટો મારી હોય તો ભાઈ કંઈ ગાવડું બાવડું કંઈ છે નહીં, રોજબોજના કંઈ ડગલા બગલા છે નહીં, એટલે વાડીએ પહેલાં આંટો માર્યો. જો આવી આપણે વાડી છે ભાઈ, અને પછી થોડુંક આપણું કામકાજ છે તો સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય ને જવાનું છે થોડું ઘણું આપણે બહાર, એટલે પહેલાં દવાની હું છાંટી આવી. એટલે કાલે થોડુંક કામકાજ હતું પૂરું થઈ ગયું, પાણી વાળવાનું હતું એ વળાઈ ગયું છે. તો હવે બસ હવે કાકાનો એક ફોન કરી દેવી એટલે પૈયાનું હું આવી ગયો છું વાડીએ, એટલે એને ફોન કરી દેવી બરાબર. હાલો મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બન્યા રહેજો અને ડેઈલી રૂટીન બ્લોગ બનાવી છે મિત્રો, સપોર્ટ આપજો બરાબર. હાલો તો હવે વિડીયોમાં બન્યા રહેજો પાછા. તો બ્લોગ છે ને હવે પંપ અહીંયા મૂકી દીધો છે, જઈએ ઓઢીએ કંઈ જોવું પડશે બરાબર. એટલે કંઈ આગળ ટ્રેક્ટર આવે ને ટીપણું બીપણું ભરાય છે, અને વિડીયોમાં બતાવીશ ને કે એમ છે મોબાઈલ પકડવો કે લાઈન પકડવી, એટલું કહી દઉં કે આપણે આવું કામ કરવાનું છે બરાબર. અને હાથમાં દવા છાંટવાનું છે, મોબાઈલ પકડવો પડશે પહેલાં ને. આમાં એટલું પાણી છે અત્યારે જોયું, ટ્રેક્ટર આવે ને એટલી વાર છે. ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને ટ્રેક્ટર આવી ગયું છે. ઝાપો એક ખોલી આવું એટલે આપણે ભરાઈ જાય, આપણું કામ રેડી થઈ જાય બરાબર. ટ્રેક્ટર પોગી ગયું છે, ટ્રેક્ટર આવે છે સરસ મજાનું. આવી ગયું છે ને હવે ઘાયગા ભરી લેવી, ટીપણું ભરવાનું છે. તો શું છે કે વ્યવસ્થિત ટીપણું ભરી લેવી ને તો કાંઈ આપણે ઉપાધિ નહીં, તો પછી મોટર ચાલુ કરવાની રહે છે. ને હવે દવા છાંટવાની શરૂઆત કરી દેવી બરાબર. આપણે જો ભાઈ એવી રીતે હળવું હળવું ટીપણું ભરી દીધું. જઈએ હવે દવા છાંટવા માટે કાકાને લઈ લીધું ટ્રેક્ટર, અને હું દઈ દઉં હવે ઘડીક ઝાપો દઈ દઉં એટલે ટ્રેક્ટર હોઈ જાય બરાબર. આવું છે ભાઈ. હાલો તો પંપ શરૂઆત કરી દીધી છે છાંટવાની, કાકા છાંટે છે જોવો છો તમે. અને હવે આપણે પંપ લઈને આવી કાકા છાંટવા મળવી, જે કામ પૂરું થઈ જાય થોડુંક બાકી છે ને તે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર. પહેલાં છાંટી દઈએ દવા અને પછી આવો છો આપણે એક બહાર ગામ જઈએ. હાલ દવા છટાઈ ગઈ છે એટલી, અને કાકા ત્યાં આવે છે છાંટતા છાંટતા. હા એટલું આ એક કેરો બાકી છે, છટાઈ તો ગયું છે, પૂરું થઈ ગયું. 2 ને 4 પોપ વાગીમાં આવ્યા બરાબર. 8 પોપ દવા છાંટી કરી તો એટલું બાકી હતું ને પૂરું થઈ ગયું બરાબર. હાલો હવે મિત્રો વિડીયોમાં પાછા બન્યા રહેજો બરાબર. હજી આખો દી થયા છે, વાગ્યા છે 10:30 જેવું થયું છે બરાબર. હાલો આપણે કમ્પ્લીટ થઈ ગયા અને હવે જઈએ આપણે આપણા જગ્યાએ બરાબર. સરસ મજાની આપણે બે સેતોડી છે, આ પછી એને કરી લેવી દર્શન અને નીકળી જવી સરસ મજાના. હાલો તો હવે તો ફાઇનલી મિત્રો નીકળી ગયા આપણે. હવે જવાનું છે આપણા સસુરાલ બાજુ બરાબર. અને હવે છે ને ભાઈ દર્શન કરીએ એવી, તો હાલો જઈએ આપણે દર્શન કરીએ એવી. દીધો લાવ્યા છે નાની એવી રિમોટ વાળી, જોઈ 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 લે ગાડી ને જો અમારા ખાડુભાઈની ગાડી છે. અમારા ભાઈ રમે તો છોકરા રમવાનું ચાલુ થઈ ગયું જોયું. ના ગાડી આટું થઈને તો એ ભાઈ અહીં જો નાના નાના છોકરા જો હાલે ઓલી ગાડી લઈ લે હાલ. તો જો ગાડી જો આ ગાડી વાટે તો બધા જો ગાડી હાલે જોઈ. વાહ ભાઈ વાહ. આ ગાડી લાવ્યા છે.
આમ છે જોઈ છોકરા કહું કે ગાડી રમવાની મજા આવે કરો તો પછી સીધા છોકરા દડે રમવા મળ્યા. હાલો મિત્રો, આજનો બ્લોગ તમને કેવો ગમે અવશ્ય કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુ સુધી શેર રાખી દેજો. બરાબર, મળીએ આપણે હવે નવા વિડીયોમાં. બધાને જય માતાજી.